મિત્રો પેજ નંબર 19 ઉપર જોશો તો પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર શોધવાના દાખલા વિશેની આપણે વાતો કરીએ છીએ. તમે પેજ નંબર 19 ઉપર આવો એક કોયડો આપેલો છે 1.2 એક સંયોજન 4.07% હાઇડ્રોજન ધરાવે છે, 24.47% કાર્બન ધરાવે છે અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનું મોલર દળ એટલે એનો અણુ ભાર 98.96 ગ્રામ પ્રતિ મોલ છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર તમારે શોધવાનું છે. ઓકે, આ એની વાત. મિત્રો આગળના દાખલાની અંદર ગઈ વખતે જોયેલું પ્રમાણસૂચક સૂત્ર આપેલું હતું અને અણુ ભાર આપેલો હતો, એના ઉપરથી તમે અણુ સૂત્ર શોધતા. અહીં તમને પ્રમાણસૂચક સૂત્ર આપેલું નથી. અહીં તમને જે તે તત્વના ટકા આપેલા છે. એટલે તમારે સૌથી પહેલા આ કોઠો પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટેનો લેવાનો. આ કોઠો તમારે પ્રમાણસૂચક સૂત્ર ટકા પરથી પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું છે. તો અહીં મિત્રો જુઓ, આ દાખલાની અંદર 3% આપેલા છે, 3 તત્વોના, એક હાઇડ્રોજનના, એક કાર્બનના અને ક્લોરીનના. બીજા કોઈની આપણે વાત કરવાની નહીં, માત્ર આ 3 તત્વોની જ વાત કરીશું. મિત્રો પુસ્તકની અંદર કંઈક વર્ણનલક્ષી આપેલું છે અને અહીં તમે જુઓ તો ટેબલ સ્વરૂપે આપેલું છે. એટલે તમે સમજી શકતા છો કે કઈ વસ્તુ સારી છે. જે સારી વસ્તુ હોય એને તમારે અપનાવવા. આમાં શોર્ટ ટાઈમની અંદર બહુ ઝડપથી ખબર પડી જશે. મને વિશ્વાસ છે કે આ દાખલો તમને સરળતાથી આવડી જશે. તો ચાલો મિત્રો દાખલામાં. હવે તમે જો હાઇડ્રોજન, તો તત્વ કયું છે? એક હાઇડ્રોજન છે. બીજું કયું છે? તો કાર્બન છે. ત્રીજું કયું છે? ક્લોરીન છે. થેન્ક યુ. તો આ રીતે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન 3 તત્વો છે. જેના ટકા આપેલા હોય એના તત્વોના અહીં સંજ્ઞા બતાવે. ચાલો બીજી આડી અવળી બીજા તત્વો વિશે કોઈ વાત કરવાની નથી. હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન આ 3ના ટકા આપેલા છે. એટલે આ 3 તત્વોને લખ્યા. પછી પરમાણુ ભાર, એમનો પરમાણુ ભાર કેટલો આપેલો છે? તો મિત્રો આપણને અવારનવાર ગણીએ છીએ. એટલે હાઇડ્રોજનનો પરમાણુ ભાર આપણને 1 ગ્રામ પ્રતિ મોલ છે. કાર્બનનો તો 12 ગ્રામ પ્રતિ મોલ છે અને ક્લોરીનનો 35.5 છે. કેટલો છે? 35.5. તો આ 3ના આપણે ફરીથી આ દાખલા, કોઈ પણ દાખલાની અંદર જેના ટકા આપેલા એ તત્વોની સંજ્ઞા લખવા, એમનો પરમાણુ ભાર લખવા. હવે ટકા શોધવા જવાની જરૂર નથી. ટકા દાખલામાં આપેલા છે. કેટલા છે? હાઇડ્રોજનના 4.07% છે, બરોબર. અહીં કાર્બનના 24.47% છે. પછી મિત્રો કોના? તો ક્લોરીનના 71.65% આપેલા છે. ઓકે. મિત્રો આટલી વસ્તુ તો તમને દાખલામાં આપેલી છે, એમ જ તમે સમજી શકો. અહીં જેના ટકા આપેલા હોય એ જે તે તત્વની સંજ્ઞા, એમનો પરમાણુ ભાર અને ટકા, એ દાખલાની રકમ ઉપરથી આટલી વસ્તુ આપણે લખી. હવે આપણે વાતો કરીએ. પરમાણુનો ગુણોત્તર લેવાનો છે. આ પરમાણુનો ગુણોત્તર મિત્રો કેલ્ક્યુલેટર જોડે રાખજો, એટલે આપણને એમાં કોઈ તકલીફ પડે નહીં. ચલો કે હા
હવે જે તેના ટકાને પરમાણુ ભારે ભાગવા તો પરમાણુનો ગુણોત્તર મળશે. કેટલા ટકા છે મિત્રો? 4.07. એ ટકાને પરમાણુ ભાર વડે ભાગીશું. તો મિત્રો આ તો કેલ્ક્યુલેટરથી ભાગવાની કોઈ જરૂર નથી. કેટલા આવ્યા? 4.07 આવ્યા. આવું કાર્બનની વાત કર તો કેટલા ટકા છે? 24.47. તો 24.47 ને પરમાણુ ભારે ભાગો 24.47 ભાગાકારનો 12. પરમાણુનો ગુણોત્તર લેવો હોય તો જે તેના ટકાને જે તેના પરમાણુ ભાર વડે ભાગીશું. તો મિત્રો એપ્રોક્સિમેટલી લગભગ 2 આવશે, પણ આપણે એવું એપ્રોક્સિમેટલી લેવું નથી, આપણે પરફેક્ટ વસ્તુ લેવી પડશે. તો આ રીતે તમે જોશો 2.039 જેટલું આવે છે. ઓકે, આવું તમે ક્લોરીન વિશેની વાત કરો 71.65, એને તમે 35.5 વડે ભાગીશું. 35.5 આ બધાને કેલ્ક્યુલેટર એ પણ એપ્રોક્સિમેટલી 2 આવશે, પણ આપણે એ પણ ભાગાકારમાં 35.5 બરાબર 2.018. હવે મિત્રો આપણે ખબર છે આ બધા નાની કિંમત કઈ છે? આ ત્રણેયમાં નાની કિંમત કઈ થઈ? તમે કહો. 4.07 તો મોટી, 2.039 કરતો સૌથી નાની 2.018 છે. તો 2.018 વડે આ દરેકને આપણે ભાગી નાખીશું. આટલી ખબર પડી. તત્વ લખ્યા, દાખલા રકમ ઉપરથી પરમાણુ ભાર આપણને આવડતા હોય, ટકા તો દાખલા રકમમાં આપેલા છે, ટકાને જે તે પરમાણુ ભારે ભાગી નાખ્યા તો આવી પરમાણુનો ગુણોત્તર મળે. આમાં નાની કિંમત કઈ છે? એ કિંમત વડે દરેકને આપણે ભાગવાના છે. તો 7.07 થયું, એને 2.018 વડે ભાગીશું. ફરીથી 2.039 ભાગાકારમાં 2.018, ફરીથી 2.018 ભાગાકારમાં 2.018. આવું થતું હોય છે. હવે કેલ્ક્યુલેટરથી ભાગીશું તો અહીં તો એક જ આવવાનું છે. ઓકે, આ દરેકને આપણે ભાગીશું. 4.07 ભાગાકારમાં 2.018. સાદુરૂપ આવશે 2.016. સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર 2.016 કે 17 આવે છે. અહીં કેટલો આવે છે? 2.039 ભાગાકાર 2.018 બરાબર 1.010. ઓકે, તમે જોશો આ પ્રમાણેની વસ્તુ એ આવી. શું કર્યું? આ પરમાણુનો ગુણોત્તર હતો, એમાં નાના ગુણોત્તર વડે દરેકને આપણે ભાગી નાખ્યા. ચલો કે હવે 2.017 એટલે પૂર્ણાંક સંખ્યા કેટલી થાય? લગભગ 2 થાય. 1.010 એટલે 1. આ પણ કેટલી? 1 થાય. ભાઈ આ કોનું પ્રમાણ છે? હાઇડ્રોજનના કેટલા છે? 2 છે. કાર્બનના કેટલા છે? 1 છે. ક્લોરીનના કેટલા છે? 1 છે. આના પરથી પ્રમાણસૂચક સૂત્ર કયું આવે એ હવે આપણે જોવા. તો પ્રમાણસૂચક સૂત્ર આના પરથી કાર્બન કેટલા? તો 1 C1. ચાલો, હાઇડ્રોજન કેટલા? તો 2 CH2. ક્લોરીન કેટલા? તો 1 ક્લોરીન 1 આવે.
આ પ્રમાણેની વસ્તુ થઈ. કાર્બન 1 C1 હાઇડ્રોજન 2 H2 ક્લોરીન 1. તો આ ટેબલ પરથી તમને પ્રમાણસૂચક સૂત્ર મળે. અત્યાર સુધીના આગળના દાખલાઓની અંદર પ્રમાણસૂચક સૂત્ર આપેલું હતું અને એના પરથી તમે અણુભાર આપેલો પ્રમાણસૂચક સૂત્ર પરથી અણુ સૂત્ર શોધતા. પણ હવે પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું પણ ટકા આપેલા હોય એટલે ટેબલ ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર મળી જાય. હવે મિત્રો પ્રમાણસૂચક સૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્ર ભાર એની તમને ખબર હશે. કેટલો થવાનો? કાર્બનનો 1 હાઇડ્રોજનના 2 ક્લોરીનના 35.5 એટલે 38.5 ગ્રામ. ચલો પ્રમાણસૂચક સૂત્ર ભાર આટલું થઈ ગયું. હવે આપણે બીજી વાત કરીએ. ચલો પ્રમાણસૂચક સૂત્ર ભાર આવી ગયો. સોરી કાર્બનના કેટલા 12 સોરી ભૂલ થઈ. કાર્બનના 12 ને 2 હવે કેલ્ક્યુલેટર થી આપણે ભૂલ ન થાય 14 + 35.5 એટલે 49.5 આપણી ભૂલ પકડાય નહીં. કાર્બનનો પરમાણુ ભાર છે એ ખાસ થાય. હવે અણુ ભાર કેટલો આપેલો છે તો કે મોલર ભાર એટલે અણુ ભાર મોલર ભાર દળ એટલે અણુ ભાર તમને આપેલો છે 98.96 ગ્રામ પ્રતિ. હવે આપણે n શોધવો છે મિત્રો તો શું કરીશું? અણુ ભારને પ્રમાણસૂચક સૂત્ર ભાર વડે ભાગીશું. અણુ ભારને પ્રમાણસૂચક સૂત્ર ભારે અણુ ભાર 98.96 પ્રમાણસૂચક સૂત્ર ભાર 49.5. આ બે કેલ્ક્યુલેટર થી તમે આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો તો 98.96 ભાગાકાર 49.5 બરાબર 1.999 જેટલો આવે. એટલે પ્રમાણ એની પૂર્ણાંક સંખ્યા છે. એપ્રોક્સિમેટલી કેટલી થઈ? n ની કિંમત 2 થઈ. કેટલી થઈ મિત્રો? હવે આપણે તો આગળના દાખલાઓમાં બધું ખબર જ છે. તો શું કરવાનું? અણુ સૂત્ર બરાબર n પ્રમાણસૂચક સૂત્ર. n કેટલા છે મિત્રો? 2. પ્રમાણસૂચક સૂત્ર કયું? જે ટેબલ ઉપરથી આવી ગયું CH2Cl. આને ડબલ કરો તો C2H4Cl2 આવું થયું છે. આ અણુ સૂત્ર શું આવી ગયું? અણુ સૂત્ર. આનું નામ છે મિત્રો C2H6 એટલે ઇથેન. 2 ક્લોરીન છે તો ડાઇક્લોરોઇથેન. આ પ્રકારનું છે. આ મિત્રો આ જે અણુ સૂત્ર શોધ્યું એ મિત્રો સાચું છે કે એના માટેની વાત. તો આપણને અણુ ભાર આટલો થવો જોઈએ. ચલો કાર્બનના 12 24 હાઇડ્રોજનના 4 ક્લોરીનના 35.5 નો ડબલ તો 4 4 8 ને 9 7 ને 2 9. આટલા અણુ ભાર આપણને મળે છે. આ અણુ ભાર આપણે જે આપેલો છે મોલર ભાર અણુ ભાર એને મળતો આવે છે 98.96 એટલે 9. આના ઉપરથી આપણે જે અણુ સૂત્ર શોધ્યું એ બિલકુલ સાચું છે. તો મિત્રો ટકા પર
આપેલા હતા, મોલર ભાર આપેલો હતો, તો તત્વ એના આ દાખલાની અંદર જે તે ટકા આપેલા હતા જે તે તત્વના એના તત્વ લખી સંજ્ઞા, એનો પરમાણુ ભાર ટકા, એ ટકાને પરમાણુ ભારે ભાગતો તમને પરમાણુનો ગુણોત્તર મળ્યો. એમાં નાનામાં નાનો ગુણોત્તર હતો એના વડે જેથી પરમાણુના ગુણોત્તર વડે ભાગ્યા. અહીં પૂર્ણાંક સંખ્યા સાદી મળી, એને સાદી પૂર્ણાંક સંખ્યા લીધી 2.017 તો 2 લીધું, 1 લીધું 1, એના પરથી પ્રમાણસૂચક સૂત્ર, એના પરથી પ્રમાણસૂચક સૂત્ર ભાર લીધો, કારણ કે પરમાણુ ભારનો સરવાળો કરો એટલે આવું થાય. અણુ ભાર આપેલો હતો, અણુ ભારને પ્રમાણસૂચક સૂત્ર ભાર વડે ભાગ્યા તો n મળ્યું, એ n મળ્યું, n ને પ્રમાણસૂચક સૂત્રએ ગુણ્યા તો તમને અણુ સૂત્ર મળી ગયું. એ અણુ સૂત્ર સાચું છે ખોટું એ તાળો મેળવવા માટે આ અણુ ભાર આવ્યો, એ આપણા દાખલાની અંદર જે અણુ ભાર આપેલો છે એને મળતો આવે છે, એટલે આપણે આ દાખલો શોધ્યો. ઘણ એ બિલકુલ સાચો છે. ઓકે, આની વાત ચલો મિત્રો, એક વધારાનો દાખલો આપણે લઈએ છીએ. વધારાનો એક કાર્બનિક સંયોજનમાં 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. કેટલા તત્વો છે? 3 તત્વો છે. તો મિત્રો 3 તત્વો હોય તો એમની સંજ્ઞા તમારે લખી કાઢવાની કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. લખાઈ ગઈ? હા. એમનું ટકાવાર પ્રમાણ આપેલું છે. ટકાવાર પ્રમાણ 56.55, 9.06 અને 36.39. આટલા ટકા આપેલા છે. મિત્રો જે કંઈ દાખલાની રકમમાં આપેલું છે એ વસ્તુ જ આપણે મૂકી, આપણે બીજું કશું કર્યું નથી. હવે અહીં તત્વની સંજ્ઞા લખી, ટકા લખી. પરમાણુ ભાર તો મિત્રો તમને ખબર જ છે, કાર્બનનો પરમાણુ ભાર 12, કાર્બનનો 6 પરમાણુ ક્રમાંક, 12 પરમાણુ ભાર. હાઇડ્રોજનનો 1 છે, 8 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક, 16 ઓક્સિજનનો પરમાણુ ભાર છે. આવું આપણે હવે પરમાણુનો ગુણોત્તર તમારે લેવાનો છે. મિત્રો આટલી વસ્તુ તો દાખલાની રકમ ઉપરથી આવી ગઈ. હવે કઈ તકલીફ નહીં. 56.55 ને જે તેના ટકાને પરમાણુ ભારે ભાગી 9.06 ભાગાકાર નહીં, 36.39 ભાગાકારમાં 16 આવું થયું. હવે મિત્રો શું થશે એના માટેની વાત તો 56.55 ભાગાકારમાં 12, 4.4 લગભગ 55 જેટલું આવે. બીજું 9.06 ને એક ભાગ તો 9.06 થશે. ત્રીજું 36.39 ભાગાકાર 16 એટલે 2.27 જેટલું મળશે. મિત્રો હવે શું કરવાનું એના માટે પરમાણુનો ગુણોત્તર એ મેળવવા માટે ટકાને પરમાણુ ભારે ભાગી નાખ્યા. આવું આમાં નાની સંખ્યા કઈ છે? ગુણોત્તર 2.27. એના વડે દરેકને ભાગો તો 4.55 ભાગાકારનો 2.27. ફરીથી 9.06 ભાગાકારનો 2.27. ફરીથી 2.27 ને 2.27 ભાગીશું
તો આ તો આપણને એક મળવાનું છે. આની અંદર જોઈએ 9.06 ભાગાકાર 2.27 આવું 3.99 ઓકે 4.55 ભાગાકાર 2.27 તો 2.008. હવે મિત્રો આ પૂર્ણાંક સંખ્યા 2 થઈ ગઈ. 3.99 એટલે એપ્રોક્સિમેટલી 4 પૂર્ણાંક સંખ્યા આ 1 થઈ. આના પરથી મિત્રો પ્રમાણસૂચક સૂત્ર કયું થયું? કાર્બન 2, હાઇડ્રોજન 4, ઓક્સિજન 1. તો પ્રમાણસૂચક સૂત્ર આના પરથી પ્રમાણસૂચક સૂત્ર C2 કાર્બન 2 છે, હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 1. આના પરથી પ્રમાણસૂચક સૂત્ર ભાર કાર્બનના બાજુ 24, હાઇડ્રોજનના 4, ઓક્સિજનનો 16. તો 40 ને 4 44 ગ્રામ મળે. કેટલા? 44. આ પ્રમાણસૂચક સૂત્ર તો ટેબલ ઉપરથી આવી. પ્રમાણસૂચક સૂત્ર ભાર આ રીતે ગણો. અણુ ભાર મિત્રો આપેલો છે. અણુ ભાર 88 ગ્રામ પ્રતિ મોલ. એને શોધો. અણુ ભારને પ્રમાણસૂચક સૂત્ર ભારે ભાગો. સૂત્ર ભારે ભાગ 88/44 બરાબર 2. ચલો આટલું આવી ગયું મિત્રો. હવે અણુ સૂત્ર શોધવું હોય n પ્રમાણસૂચક સૂત્ર. n તો 2 છે જ. 2 પ્રમાણસૂચક સૂત્ર C2H4OH. ઓકે આને ડબલ કરી દો C4H8O2. મિત્રો આ કોણ છે? તો આ પદાર્થ આવું છે. CH3 CH2 CH2 COOH. મિત્રો આ પદાર્થ કયો છે? તો 10મા ધોરણની અંદર તમારે જે તે સાહેબે કહ્યું છે કે કાર્બોક્સિલિક એસિડ COOH એટલે કાર્બોક્સિલિક એસિડ. એના ઉપર બ્યુટેનોઇક એસિડ કયો છે? બ્યુટેનોઇક એસિડ. તો આવું થતું હોય બ્યુટેનોઇક એસિડ. હવે મિત્રો આટલા 88 થવા જોઈએ. તો ચલો કરીએ. 12 ચોક 48, હાઇડ્રોજન 8, 16 દુ 32. ચલો 80 ના 88. અહીંયા માટે આપણે જે દાખલો ગણ્યો બિલકુલ તદ્દન સાચો મળ્યો. ઓકે આ પ્રકારની એક વાત થઈ. હવે એક આપું છું, આપણે જાતે થોડોક સ્વપ્રયત્ન કરવો પડશે. ઓકે હા. મિત્રો એક और दाखला प्रमाणसूचक अणुसूत्र सूत्र. एक कार्बनिक संयोजन 3 तत्વો છે. કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન. બરોબર. તો 3 તત્વો એટલે આપણે 3 તત્વો તો લખી કાઢીશું. કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન. એમનો પરમાણુ ભાગ 12 એમના ટકા કાર્બનના 40, હાઇડ્રોજનના 6.67,
અણુ ભાર આપેલો છે. પ્રમાણસૂચક સૂત્રનો અણુ સૂત્ર શોધવાનું છે. મિત્રો ઓક્સિજનનો પરમાણુ ટકા આપેલા નથી. ઓક્સિજન કેટલાક મિત્રો આખા પાછા થઈ ગયા કે ઓક્સિજનના ટકા આપેલા નથી, શું કરવાનું સાહેબ? તો એક વાત, કાર્બનના 40% છે, હાઇડ્રોજનના 6.67 ટકાનો સરવાળો હંમેશા 100 જેટલો થવો જોઈએ. 100 કરતાં વધારે ટકા હોય નહીં. તો તમારે આ બેના ટકા આપેલા છે એનો સરવાળો કરો અને 100 માંથી બાદ કરો એટલા આના ટકા તમારે આવશે. તો 46.67 ઓછા 53.33%, 53.33%. ચલો કે મિત્રો, હવે પરમાણુ ભારનો ગુણોત્તર ટકાને ભારે ભાગી નાખો. ચલો આવું કરી દો. 40 ને તમે 12 ભાગ 40 ભાગાકારમાં 12 કેટલા આવ્યા? 3.33. 6.67 એટલે એટલા થાય 16 એટલે 53.33 સોરી 53.33 ભાગાકારમાં 16 એટલે 3.33 થાય. આ બધા નાની કિંમત 3.33 છે, એને એના વડે ભાગો. 6.67 3.33 से રાખો. 3.33 से ભાગો. અહીં એક મળશે. 6.67 ખરો ભાગાકારમાં 3.33 એટલે 2.003 વાળા પૂર્ણાંક સંખ્યા 1 2 1 મળે. આના ઉપરથી મિત્રો કાર્બન 1 હાઇડ્રોજન 2 ઓક્સિજન 1 એટલે પ્રમાણસૂચક સૂત્ર કયું થયું? પ્રમાણસૂચક સૂત્ર તમારે CH2 અને O થયો. પ્રમાણસૂચક સૂત્ર ભાગ કયો થવાનો? કાર્બનના 12 હાઇડ્રોજનના 2 ઓક્સિજનના 16 બધાનો સરવાળો કરો 30 ગ્રામ. ઓકે, તમારો અણુ ભાર કેટલો આપેલો છે મિત્રો? 180. અણુ ભાર 180 આપેલો છે ગ્રામ પ્રતિ મો. આના પરથી મિત્રો an સુધી કાઢો. અણુ ભારને પ્રમાણસૂચક સૂત્ર ભારે ભાગી નાખો. અણુ ભાર 180 પેલો 30 છે તો 6 આવી ગયા. 3 છગડા an ને તમે પ્રમાણસૂચક સૂત્ર ગુણી દો તો તમારે અણુ સૂત્ર આવી જવાનું. n 6 છે, પ્રમાણસૂચક સૂત્ર CH2O છે. 6 એ ગુણી દો મિત્રો, પછી 6H12O6 આવું બને. મિત્રો આ કોણ છે? તો આ પણ ખાસ દોસ્તાર ગ્લુકોઝ છે, શક્તિ માટેની કાર્બોહાઈડ્રેટ. ઓકે, ગ્લુકોઝ ખાઓ. આ શોધો એ સાચો છે ખોટો? અણુ ભાર ગ્લુકોઝનો 180 છે, તમને ખબર જ છે. 12 બધાનો સરવાળો કરો તો 180 ગ્રામ થાય. આ રીતે આપણે દાખલો શોધ્યો, બિલકુલ સાચો. એક નાનકડો આવો દાખલો આપીએ પછી બીજી વાતો કરવાની છે.
મિત્રો છેલ્લો એક દાખલો લઈએ. હવે આત્મવિશ્વાસ આવી ગયો છે. તમને એમ લાગશે કે ભાઈ આવું બહુ થઈ ગયા, ટુ મચ. છેલ્લો એક દાખલો. આ દાખલો તમારા મનની અંદર ઝાંખી પ્રયત્ન કરો. નાઇટ્રોજન ઓક્સિજન ધરાવતા આ કાર્બનિક સંયોજન નથી, કાર્બન હાઇડ્રોજન નથી, અકાર્બનિક સંયોજન છે. સંયોજનનો અણુ ભાર આપેલો છે, એમાં ટકા આપેલા છે, નાઇટ્રોજન ઓક્સિજન. આ બંનેના ટકાનો સરવાળો કરો તો શું થાય છે? થઈ. તો પછી બીજું કોઈ તત્વ હોય, નાઇટ્રોજન અને ઓક્સિજન. ઓકે, એમનો પરમાણુ ભાર નાઇટ્રોજનનો 14 છે. મિત્રો 7 પરમાણુ ક્રમાંક છે, 14 પરમાણુ ભાર છે. ઓક્સિજનનો 16 છે. ટકા 30.43, 69.57% આપેલા છે. હવે જે તે ટકાની પરમાણુ ભારે નાખીશું તો 30.43 ને તમે 14 ભાગી, 69.57 ને તમે 16 ભાગી. ઓકે, હવે તમે ભાગશો તો 30.43 ભાગાકાર 14 બરાબર 2.17. 69.57 ભાગાકારનો 16 બરાબર 4.35. ઓકે, अब एवं आनी किंमत कई 2.17 भागे 1 4.35 2.17 भागे 4.35 भागाकार 2.17 लगभग 2.005 एक नानो कुटुंब